રાજકોટ ખાતે રાજ્ય સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા 2025 3.0 નું લોન્ચ રાજકોટ ખાતેથી 4 જાન્યુઆરીને રોજ કરવામાં આવશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક દિગ્ગજ ખેલાડીઓ તેમજ રાજ્ય કક્ષા અને કેન્દ્રના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે। આ કાર્યક્રમ એથલેટિક ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે। મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને સાંજે 5 થી 7 હાજરી આપશે। આ કાર્યક્રમનો શુભારંભ કરાવશે, જેમાં સૌરાષ્ટ્રભરના 10,000 થી પણ વધુ ખેલાડીઓ હાજર રહેશે, જેમાં ખેલાડીઓ માટે 100 જેટલી બસોની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી। તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિની અંદર ખેલ મહાકુંભ 3.0નું લોન્ચિંગ કરવામાં આવશે। આ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજવામાં આવેલું છે। માનનીય મુખ્યમંત્રી સાહેબ સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ઉપસ્થિત રહેનાર છે। ખેલ મહાકુંભની અંદર અત્યાર સુધી રાજકોટ જિલ્લાનું 2,86,025 લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે અને આની અંદર સ્પેશિયલ કેટેગરીની અંદર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, ફિઝિકલી ચેલેન્જ અને સેરિબ્રલ પેલેસીના માણસો પણ ભાગ લઈ શકશે। વહીવટીતંત્ર દ્વારા મેક્સિમમ લોકોનું ખેલ મહાકુંભની અંદર અલગ અલગ સેગમેન્ટની અંદર રજિસ્ટ્રેશન થાય, લોકો આની અંદર ભાગ લે, ખેલ મહાકુંભ 3.0ની અંદર ભાગ લે અને વધુમાં વધુ લોકોની પ્રતિભા બહાર આવે એ માટેનું પ્રયત્ન કરવામાં આવશે। રાજકોટ જિલ્લાનું કુલ 2,86,125 માણસોનું રજિસ્ટ્રેશન થયું છે। આજે સાંજે મીટિંગ રાખવામાં આવી છે, જેની અંદર ગાંધીનગરથી સ્પોર્ટ્સની ટીમ આયોજન માટે અને જિલ્લા વહીવટી તંત્ર બંને ભેગા થઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવાના છે।